દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત ડાયમંડ બુર્સની ઓફિસો ખોલવાને લઈ વિવાદ સામે આવ્યું છે। ઓફિસો શરૂ કરવા માટે કમિટી આકરા પાણીએ હોય તેમ લાગી રહ્યું છે। કંપની હવે લેટર પેડ પર ઓફિસ શરૂ કરવાની તારીખ લેશે। સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો ખોલવા માટે વિવાદ સામે આવી રહ્યું છે। SDBને વહેલી તકે ધમધમતું કરવાની નવી કમિટી મૂંઝવણમાં છે, કારણ કે SDBમાં ઓફિસો શરૂ કરવા માટે કમિટીને આકરા પાણીએ લડવું પડી રહ્યું છે। મિની બજાર, મેદરપુરા અને મુંબઈના વેપારીઓ સાથે મીટિંગ કરાઈ હતી અને કંપનીના લેટર પેડ પર ઓફિસ શરૂ કરવા તારીખ લેવાશે। SDBની ઓફિસો બનીને રેડી છે, જો કે ઓફિસો ખોલાઈ ન રહી હોય, જેને લઈ કમિટી મૂંઝવણમાં મુકાઈ છે। નમસ્કાર મિત્રો, અત્યારે નવી કમિટીમાં ચેરમેન પદે ડાયમંડ બુર્સના ચેરમેન પદે ગોવિંદભાઈ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે। સાથે વાઇસ ચેરમેન તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। બંને જૈન અને સૌરાષ્ટ્રવાસીના હાથમાં મોટાભાગનો ધંધો છે, એટલે આ વખતે બેલેન્સ કરવામાં આવ્યું છે। જૈન લોકોમાંથી અરવિંદભાઈ ધાનેરા ડાયમંડ એમની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને આશિષભાઈ દોશીની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। સાથે સાથે અમારા નાગજીભાઈ સાકરિયા એમની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે। અને અમારી આખી ટીમ, નવી ટીમ ગઈકાલે 2 દિવસ પહેલાં મિટિંગ મળી હતી। તેમાં ડાયમંડ બુર્સ કેવી રીતે અહીંયા સુરતમાં જલ્દી ધમધમતું થાય એવા પ્રયાસો કરવાનું નક્કી કર્યું છે। એમાં સુરતની અંદર મેદરપરા હોય, મિની બજાર હોય, તેમાંથી અમારા 300 આસપાસના વેપારી મિત્રો છે। એમાં રો મટીરિયલ રફવાળા છે, CVD વાળા છે અને પોલિશિંગવાળા છે। બધાને ઓફિસો જૂન મહિનામાં કઈ તારીખ નક્કી કરી અને એક સાથે ચાલુ કરે એવા પ્રયાસો કરવામાં શરૂ કરી દીધા છે। અને મુંબઈથી 200-250 વેપારી, ચોકી, ફેન્સી, જાડા, પતલા, આજે મેન વેપારીઓ કહેવાય છે, એમનો પણ કોન્ટેક્ટ 2 મહિનાથી ચાલુ જ છે। એ પણ ખૂબ પોઝિટિવ છે। એટલે 500 થી 600 ઓફિસો એક સાથે ચાલુ થાય તેવા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે। રાજીવભાઈ, ખાસ કરીને ઓફિસ તો બની ગઈ છે, તેમ છતાં લોકો SDBમાં આવી નથી રહ્યા, શું કારણ? ઓફિસ બની ગયામાં ફર્નિચર ચાલુ કરવામાં થોડા લેટ થયા છે। અત્યારે 400 ફર્નિચરો લગભગ પૂરા થવાના આરા પર છે અને 900 થી 1000 એપ્લિકેશન આવી છે। બાકીના ફર્નિચરો ઓછા વધતા અંશે ચાલુ છે। એટલે અમે અત્યારે 20-25 લોકો એપ્રિલ મહિનામાં પણ ચાલુ કરવાના હતા, પણ અમે ના પાડી છે કે એક સાથે 500 થી 600 ઓફિસો ચાલુ થાય એવું જ આપણે કરવાનું છે। કારણ કે 20-25 જો વેપારીઓ ચાલુ ઓફિસ કરે તો એને વેપારીઓ લેવા મૂકવામાં તકલીફ પડે, એટલે એક સાથે ઓફિસ ચાલુ કરવાનો પ્લાન કર્યો છે મેં। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।